રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારા સામે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 2 દિવસ પહેલા સિલિન્ડરે 50 રૂપિયાનો વધારો કર્યો હતો, ત્યારે આ ભાવ વધારા સામે આજે મોરબીમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। હાથમાં બેનરો લઈને ગેસ સિલિન્ડરના ભાવમાં વિરોધ નોંધવામાં આવ્યો। આ ભાવ વધારો પરત ખેંચવા ઉગ્ર માંગ કરવામાં આવી। રોજનું કમાઈને રોજકા ખાતા લોકો મોંઘવારીને માર સહન કરવો પડશે। જો રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર 450 રૂપિયા મળતો હોય તો ગુજરાતમાં કેમ 850 રૂપિયા મળી રહ્યો છે? ગુજરાતની જનતા વર્ષોથી ભાજપની સરકાર ચૂંટતી આવી છે, તો ગુજરાતની જનતાને પણ ઓછા ભાવમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયાએ જણાવ્યું છે। આજરોજ આજે તાનાશાહી જે ગણી શકાય ભાજપ સરકાર દ્વારા જે ગેસની અંદર બાટલાની અંદર જે 50 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો જે લાદી દેવામાં આવ્યો છે, તો આની અંદર ગરીબ માણસો જે રોજનું કમાય અને રોજનું ખાતા હોય છે એમને આ એક મોંઘવારીની અંદર આ એક માર સહન કરવો પડે એવી પરિસ્થિતિ છે। તો આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે આજે બની બેઠેલી ભાજપ સરકાર છે, તાનાશાહી કહી શકાય ભાજપ સરકાર દ્વારા જે આ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા માગણી છે। જ્યારે ગુજરાતની અંદર આ ગેસનો બાટલો 850+ રૂપિયામાં મળતો હોય એ જ બાટલો જ્યારે રાજસ્થાનની અંદર જો 400 થી 450 રૂપિયામાં મળતો હોય તો ગુજરાતની જનતા વર્ષોથી આ ભાજપ સરકારને ચૂંટતી આવી છે, તો ગુજરાતની જનતાને આ સુવિધા દેવી પડે એ ભાજપનો પણ ગુજરાતની જનતા એક હક માગી રહી છે। દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।